તો ફ્રેન્ડ્સ આપણે બનાવશું આજે શક્કરપારા। તો હોળીમાં મીઠાઈ તો કંઈક બનવી જોઈએ, તો મેં બનાવ્યા હતા આજે શક્કરપારા। તો ચાલો આપણે શક્કરપારા બનાવીએ। તો એમાં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો હતો અને અડધો કપ જો સૂજી અને 2 વાટકી ખાંડ લીધી હતી। તેને મેં મિક્સરમાં ક્રશ કરી નાખી અને હવે મીઠું અને મોણ આપી, ઘીનું મોણ આપ્યું હતું મેં એમાં। તો મોણ આપીને આપણે હવે કઠણ એવો લોટ બાંધી દઈશું। તો લોટ બંધાઈ જાય એટલે આપણે એને મોટા લુવા કરીને જો કડક કઠણ એવો લોટ બંધાઈ જશે। સાઈડમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે, ધીમા તાપે લોટ બંધાઈ ગયો છે એટલે મોટો લુવો કરીને આપણે પ્લેટફોર્મ ઉપર જ એને વણી નાખશું, કેમ કે પ્લેટફોર્મ ઉપર મોટી રીતે વણી શકાય છે। તો એમાંથી સાઈડમાંથી કોર કટિંગ કરીને અને ચોકોર આકાર આપી દઈશું આપણે એમાં, અને મસ્ત એવા નાના નાના ટુકડા સાઈઝમાં આપણે કરી નાખશું। શક્કરપારાના કટિંગ કરી નાખશું અને એને પછી આપણે કાઢી લઈશું, એક એક આપણે કરી નાખશું છૂટા છૂટા, અને પછી એને ઝારામાં નાખીને આપણે નાખશું તેલની અંદર। અને તો પછી આપણે એને થોડાક આછા એવા બ્રાઉન કલરના થવા દઈશું, તો જ કરકડિયા થશે। તો થઈ ગયા છે મારા શક્કરપારા તૈયાર। તો ફ્રેન્ડ્સ જો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, તો તૈયાર થઈ ગયા છે મારા અહીંયા શક્કરપારા। તો સબસ્ક્રાઈબ પ્લીઝ।